નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ 26 વર્ષની યુવતી સાથે રાત્રે રસ્તા પર બનેલી ઘટના વિશે। સાંજનો સમય હતો। અંજલિ રસોડામાં ચા મૂકીને બેઠી હતી। ત્યાં જ દરવાજે જોરથી ટકોરા પડ્યા। બારણું ખોલતા જ સામે 3 અજાણ્યા માણસો ઊભા હતા, જેમના ચહેરા પર ગુસ્સો હતો। તેમણે આવીને સીધો જ ધડાકો કર્યો। રોહિત ક્યાં છે? એણે અમારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા છે। જો અઠવાડિયામાં પૈસા નહીં મળે તો ઘર ખાલી કરવું પડશે। અંજલિના પગ તળેથી જમીન ખસી ગઈ। એણે રોહિતને ફોન લગાવ્યો, પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો। કબાટ તપાસ્યો તો રોહિતના કપડાં અને અગત્યના કાગળો ગાયબ હતા। જે માણસ પર એણે આખી જિંદગી વિશ્વાસ કર્યો હતો, એ જ માણસ તેને 10 લાખના દેવાના અંધારામાં અને સોસાયટીના મેણાટોણા વચ્ચે એકલી મૂકીને ભાગી ગયો હતો। શરૂઆતના 2 દિવસ અંજલિ ફક્ત રડતી રહી। 7 વર્ષની દીકરી પીહુ જ્યારે એની પાસે આવીને બોલી, મમ્મી, પપ્પા ક્યારે આવશે? મને ભૂખ લાગી છે, ત્યારે અંજલિના આંસુ સુકાઈ ગયા। તેણે સમજાઈ ગયું કે જો એ હારી જશે તો એની દીકરી રજળી પડશે। અંજલિએ રડવાનું બંધ કરી લડી નક્કી કર્યું। એના હાથમાં એક જ કળા હતી, રસોઈ બનાવવાની। એણે પોતાના નાનકડા રસોડામાંથી ગરમા ગરમ ઘરગથ્થુ ટિફિન સર્વિસ શરૂ કરી। શરૂઆતમાં 2-3 ટિફિનથી શરૂઆત થઈ, પણ અંજલિના હાથના સ્વાદ અને પ્રામાણિકતાને કારણે ધીમે ધીમે ઓર્ડર વધવા લાગ્યા। સવારે 4 વાગ્યાથી ઉઠીને એ રાત સુધી મહેનત કરતી। એણે લેણદારો સાથે શાંતિથી વાત કરી। એણે ભાગી જવાને બદલે દર મહિને પોતાની કમાણીમાંથી થોડા પૈસા ચૂકવવાનું વચન આપ્યું। અંજલિની નિયત અને મહેનત જોઈને લેણદારો પણ એને સમય આપવા તૈયાર થઈ ગયા। દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાયા। ટિફિન સર્વિસમાંથી એણે એક નાનું કેટરિંગ સર્વિસનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું। 4 વર્ષની અથાક મહેનત, રાત દિવસનો એકડો અને પોતાના આત્મસન્માનની લડાઈ પછી એણે 10 લાખનું પૂરેપૂરું દેવું ચૂકવી દીધું। જે દિવસે એણે છેલ્લો હપ્તો ચૂકવ્યો, એ દિવસે એણે પોતાની દીકરીને ભેટીને કહ્યું, બેટા, આજે આપણે મુક્ત છીએ। રોહિતે તેને દેવામાં ડૂબાડીને ભાગી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ જ દેવે અંજલિને એક મજબૂત, આત્મનિર્ભર અને સફળ સ્ત્રી બનાવી દીધી। એ સમજી ગઈ કે જિંદગી કોઈના જવાથી અટકતી નથી, બસ પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।